हाय फ्रेंड, हमारा बिग फोर टेलर में તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે સાડી 31ની પેન્ટની કમરનું પેન્ટ કટિંગ કરતા શીખીશું, બરોબર। તો મિત્રો, આજે હું જે વિશે વાત કરવાનો છું, તો મિત્રો આજ સુધી કોઈએ પણ વાત નહીં કરી હોય, બરોબર। કારણ કે મિત્રો, જે વિશે હું વાત કરવાનો છું એ મિત્રો તમે વિડીયો જોશો તો મિત્રો તમને ખબર પડશે, બરોબર, કે શું વાત છે। મિત્રો, ઘણા લોકોને આ પ્રોબ્લેમ થાય છે, મિત્રો કદાચ તમારે પણ થતી હશે, બરોબર। જો તમને કટિંગ ફાવતું હોય કે ના ફાવતું હોય, બરોબર, કટિંગ જો તમને ફાવતું હોય તો પણ મિત્રો તમારે અમુક પ્રોબ્લેમ થતી છે તો તમારે સુધરી જશે, બરોબર। તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો તો એ હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ કે શું પ્રોબ્લેમ થાય છે। દરેક વ્યક્તિને લગભગ 99% આ પ્રોબ્લેમ થતી હોય છે, બરોબર। તો મિત્રો, પહેલા તો આપણે એક સીધું નિશાન કરી લઈશું અહીંયા, બરોબર। મિત્રો, જેને કટિંગ કરતા બિલકુલ નહીં ફાવતું હોય, બરોબર, તો મિત્રો એને પણ કટિંગ કરતા પરફેક્ટ રીતે ફાવશે, અને જેને કટિંગ કરતા ફાવતું હોય છે અને જેને થોડા ઘણી પ્રોબ્લેમ થતી છે તો મિત્રો એ પણ દૂર થઈ જશે, બરોબર। 99% તો પ્રોબ્લેમો થતી તો હોય જ છે, બરોબર, પણ એ માટે જ મિત્રો આજનો વિડીયો આપણે એના વિશે જ બનાવવાના છીએ, બરોબર। તો મિત્રો, પહેલા તો તમે આની જેનું માપ છે એ તમે સમજી લો, તમને વધારે ખ્યાલ આવે, બરોબર। તો મિત્રો, પહેલા તો આપણે પેન્ટની લંબાઈ, મિત્રો લંબાઈ છે એની 38ની, કેટલાની? 38ની, બરોબર। અને એની જે કમર છે એ છે મિત્રો 31.5, બરોબર। અને એની જે આપણે શીટ કહીએ છીએ, બરોબર, હિપ્સ, બરોબર, તેની શીટ છે મિત્રો 34ની, બરોબર। અને એનો જે ઢીંચણ છે એ છે 16.5, બરોબર। અને એની જે મોરી છે એ છે મિત્રો 13ની, કેટલાની? 13ની। અને એની જે લટક છે, જે આપણે લંગોટ કહીએ છીએ ગુજરાતી ભાષામાં, એ મિત્રો છે એનો 22.5, બરોબર। તો મિત્રો, આ તો પેન્ટનું માપ હતું। તો હવે આપણે શું કરીશું, વિડીયોને શરૂ કરીશું। પહેલા તો મિત્રો તમારે અહીંયા 1 ઇંચ છોડી દેવાનું, કેટલું? 1 ઇંચ, બરોબર। મિત્રો, તમે જો દોઢનો બેલ્ટ વાપરતા હોય તો મિત્રો તમારે 1 ઇંચ છોડી દેવાનું, બરોબર। 1 ઇંચ છોડી અને તમારે લટકનું માપ કાઢવાનું। કઈ રીતના? કે આપણી લટક કેટલા ને? 22.5ની, બરોબર। તો આપણો લંગોટ જે છે એ 22.5નો છે, બરોબર। તો 22.5નો લંગોટ હોય તો મિત્રો તમારે એના અડધા કરી દેવાના, એટલે કેટલા થાય? 11 અને 2 પોઈન્ટ, બરોબર। 11.25 આવે મિત્રો, આ 11.25, બરોબર। 11.25 થી તમારે શું કરવાનું? કેમેરામાં થોડોક કેમેરો લાવો, 11.25 છે, બરોબર। 11.25 છે, તમારે ત્યાંથી તમારે 1.5 ઇંચ તમારે ઉપર નિશાન કરવાનું, બરોબર। 11.25 તો 1 ઇંચ ઓછું કરો એટલે કેટલું થાય? 10.15, અને અડધો ઇંચ બીજું ઓછું કરો એટલે 9.5 આવે, તો આપણે 9.5 ઉપર નિશાન કરી દઈશું, બરોબર। હવે મિત્રો આપણે એની લંબાઈ જોઈ લઈએ, બરોબર। તો એની લંબાઈ કેટલી છે? 38ની, બરોબર। તો મિત્રો, આ એની લંબાઈ 38, બરોબર। ને 2 ઇંચ આપણે મોરી હોલ્ડ કરવા માટે રાખીશું, બરોબર। તો આપણે રાખીશું 40, બરોબર। મિત્રો, તમે વધારે કદાચ 2.5 ઇંચ રાખો તો પણ ચાલે, બરોબર। તો આપણે મિત્રો રાખીશું 2 ઇંચ, બરોબર। કારણ કે મિત્રો, કસ્ટમરની જે રીતની માંગ હોય એ રીતના આપણે કરવું પડે, બરોબર। હવે મિત્રો આપણે શું કરીશું? પટ્ટીને હલાવવાની નથી, જે છે એમની એમ રાખવાની। તો આપણે લંબાઈ કેટલી હતી? 38ની, બરોબર। 38ના અડધા તમારે કરી દેવાના, તો કેટલા થાય? 19, બરોબર। 19 દુ 38, 19 નિશાન આવે તો 19 તમારે 2.5 ઇંચ નીચે નિશાન કરવાનું, બરોબર। 19 થી 20, 21 અને 21.5, બરોબર। જે લંબાઈ છે એના કરતા તમારે 2.5 ઇંચ નીચે નિશાન કરી લેવાનું, બરોબર। આ રીતના પણ મિત્રો માપી શકીએ અને આ રીતના પણ માપી શકીએ, બરોબર। આ રીતના કેટલું આવે? 28.5, બરોબર। 28.5 ના જો તમે અડધા કરો તો કેટલા થાય? 14 દુ 28 અને 1 પોઈન્ટ, બરોબર। તો અહીંયાથી મિત્રો આપણે 2 ઇંચ 2.5 ઇંચ ઉપર નિશાન કરીશું, બરોબર। તો પહેલા તમે સમજી લો કે
અહીંયાથી મિત્રો તમે એક ઓછું કરો એટલે 13 અને 1 પોઈન્ટ, બરોબર. અહીંયાથી ઓછું કરો એટલે કેટલું થાય? 12 અને 1 પોઈન્ટ, અને અડધો ઇંચ બીજું, બરોબર. એટલે કેટલું આવે? આપણે, બરોબર. એટલે મિત્રો પરફેક્ટ નિશાન આવતું હોય છે, બરોબર. એક જ દોરાઓ આગા પાછો હોય, બરોબર. એટલું મિત્રો એક દોરાઓ 1 પોઈન્ટ ટીચરમાં ચાલે, બાકી બીજી જગ્યાએ ચાલે નહીં, બરોબર. તો હવે મિત્રો આપણે શું કરીશું? આનું નિશાન કોઈ હતું શીખવા. બરોબર મિત્રો, જે ધારી છે ત્યાંથી તમારે અંદર 1 પોઈન્ટ નિશાન કરી દેવાનું, બરોબર. હવે આપણે માપ અહીંયાથી લેવાનું છે. તો એની જે શીટ હતી એ કેટલાની હતી? 34ની, બરોબર. તો 34 ના આપણે 4 ભાગ કરો એટલે કેટલા થાય? 8.5, બરોબર. 8.5 આવે. તો મિત્રો અહીંયા આપણે 8.5 એક નિશાન કરી દઈશું, બરોબર. હવે અહીંયાથી મિત્રો આપણે કેટલું રાખીશું? 2.5 અને 1 પોઈન્ટ, બરોબર. કારણ કે કસ્ટમરની માંગ હતી કે નોર્મલ નોર્મલ થોડુંક લૂઝ હોવું જોઈએ, નોર્મલ જ, બરોબર. તો આપણે 2.5 અને 1 પોઈન્ટ રાખીશું, બરોબર. તો અહીંયા જોઈ લઈએ કેટલા આવ્યા? 11.5, બરોબર. તો 11.5 ના તમારે અડધા કરી દેવાના, તો કેટલા થાય? 5.5 અને 1 પોઈન્ટ, બરોબર. 5.5 અને 1 પોઈન્ટ. અહીંયાથી પણ મિત્રો આપણે 5.5 અને 1 પોઈન્ટ વચ્ચે સેન્ટર નિશાન કરી દેવાનું, બરોબર. અહીંયા પણ મિત્રો આપણે 5.5 અને 1 પોઈન્ટ, બરોબર, વચ્ચે સેન્ટર નિશાન થઈ ગઈ. હવે આ નિશાનને આપણે સીધા મિલાવી દેવાના છે. હવે બરોબર મિત્રો, હવે નિશાન થઈ ગયા પછી શું કરવાનું? તમારે અને જે ઢીંચણ કેટલામાં હતો? 16.5 તો 16.5 ના પણ તમારે 4 ભાગ કરી દેવાના, બરોબર. 4 ભાગ કરો એટલે 4 અને 1 પોઈન્ટ આ બાજુ, બરોબર. 4 અને 1 પોઈન્ટ આ બાજુ, એટલે આ બાજુ કેટલું થાય? 8 અને 2 પોઈન્ટ, બરોબર. 8 અને 2 પોઈન્ટ, 8 અને 2 પોઈન્ટ તમે ડબલ કરો એટલે 16.5 થાય, બરોબર. હવે મિત્રો એની મોરીની વાત કરીએ. એની મોરી કેટલાની હતી? 13ની, બરોબર. 13ની મોરી હતી. 13 ના આપણે 4 ભાગ કરીએ એટલે કેટલા થાય? 3.25, બરોબર. 3.25 આ બાજુ અને 3.25 આ બાજુ, એટલે આ બાજુ આવે 6.5, બરોબર. એટલે 6.5 ના આપણે ડબલ કરો એટલે 13 થઈ ગયા, બરોબર. મિત્રો પહેલા તો આપણે આ નિશાન કરી લઈશું, પછી મિત્રો હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ, બરોબર. બરોબર મિત્રો, તો મિત્રો આપણે વાત કરીએ કે ઘણા લોકો સીધું આપણે જે નિશાન કર્યું છે એ સીધું રાખતા હોય છે, બરોબર. પણ મિત્રો સીધું એ રાખવાનું નથી આપણે, બરોબર. તો મિત્રો શા માટે નથી રાખવાનું એ પણ હું તમને કહીશ, બરોબર. આપણે મિત્રો આ રીતના સીધું રાખીશું, બરોબર. મિત્રો અહીંયા આપણે થોડું ક્રોસ કરીશું, કેટલું? અહીંયાથી મિત્રો આપણે જોઈ લઈએ તો કેટલી થાય છે? 1 પોઈન્ટ, બરોબર. એક દોરાવો આપણે અંદર પોઈન્ટ નિશાન કરીશું. અહીંયા પણ આપણે 1 પોઈન્ટ કરી લઈએ, બરોબર. આ રીતના મિત્રો એ આપણે શા માટે કર્યું એ પણ હું તમને સમજાવીશ, બરોબર. બરોબર. મિત્રો હવે આપણે શું કરીશું?
કમર માપીશું તો કમર કેટલી હતી 31.5 ની, બરોબર. તો 31.5 ને તમારે પહેલા તો અહીંયા 2.25 રાખી દેવાનું, બરોબર, કારણ કે આપણે જે પોકેટનું જે મોં ખુલે છે એના માટે, બરોબર. 2.25 રાખે પછી તમારે કમરના 4 ભાગ કરી દેવાના, બરોબર. 31.5 ને જો આપણે 4 ભાગ કરીએ તો કેટલા થાય? 8માં 1 પોઈન્ટ ઓછું, બરોબર. અને 1 ઇંચ વધારે રાખવાનું તો 9માં 1 પોઈન્ટ ઓછું, બરોબર. અને અહીંયાથી મિત્રો તમારે શું કરવાનું છે? અહીંયાથી મિત્રો 2.5 ઇંચ, કેટલું? 2.5 ઇંચ ઉપર નિશાન કરી દેવાનું. આ નિશાનથી 2.5 ઇંચ ઉપર. અહીંયાથી આપણે હવે શીટ માપીશું, બરોબર. કેટલાની શીટ હતી? 34ની. 34 ના 4 ભાગ કરે 8.5 અને અડધો ઇંચ વધારે એટલે 9 ઉપર નિશાન કરી દેવાનું, બરોબર. અહીંયાથી મિત્રો આપણે રાખીશું 1.5 ઇંચ. અહીંયા પણ ઉપર પણ આપણે રાખીશું 1.5 ઇંચ, બરોબર. મિત્રો હવે આ નિશાન અને આ નિશાનને આપણે મિલાવવાનું છે, બરોબર. જે આપણે 1.5 ઇંચ ઉપર કરીએ ત્યાંથી આપણે ગોળાઈ પાડવાનું છે, ગોળાઈ આ રીતે, બરોબર. તો મિત્રો અહીંયા આપણે અડધો ઇંચ ક્રોસ લઈ લઈશું, બરોબર. તો મિત્રો આપણે વાનું પેલા તો કટિંગ કરી લઈએ, બરોબર. પછી હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ કે આપણે આ શા માટે એક પોઈન્ટ અંદર આપણે વધારે ડાઉન કર્યું, બરોબર. તો મિત્રો વિડીયોમાં બના રહેજો. બરોબર મિત્રો, આપણે આગળનો ભાગ કટિંગ કરી દીધો. હવે આપણે શું કરીશું? પાછળનો બે ભાગ કટિંગ કરીશું, બરોબર. પછી હું મિત્રો તમને પરફેક્ટ રીતે સમજાવીશ કે આપણે કઈ જગ્યાએ મેન વાત આપણે આજે તેના ઉપર કરવાના હતા, બરોબર. 99% મિત્રો એ વસ્તુના અંદર ભૂલ થતી હોય છે, બરોબર. મિત્રો આજે આપણે એ ભૂલ સુધારી દઈશું, બરોબર. કરવાથી ભૂલ સુધરે, બરોબર મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો, તમને વધારે સમજમાં આવશે, કારણ કે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમે શીખશો તો જ તમને ખબર પડશે, બરોબર. કારણ કે મિત્રો તો પહેલાથી તમને સમજાવી દઉં તો મિત્રો તમને ખબર પડે નહીં, બરોબર. આપણે અહીંયાથી રાખીશું 1.5 ઇંચ, બરોબર. અહીંયાથી પણ રાખીશું 1.5 ઇંચ, બરોબર. અહીંયાથી આપણે મિત્રો રાખીશું 2.5 ઇંચ, બરોબર. અહીંયાથી મિત્રો આપણે રાખીશું 1 અને અહીંયા આપણે અડધો ઇંચ પાછળ નિશાન કરીને કમર કેટલાની હતી? 31.5, બરોબર. તો મિત્રો 8.5 ને 1 પોઈન્ટ ઓછો, બરોબર. 1 ઇંચ 1.25 ઇંચ આપણે દાંત માટે, બરોબર. પાછળ જયારે શીલી મારશે એના માટે 2.25 ઇંચ આપણે કપડું વધારે રાખવાનું છે, બરોબર. તો મિત્રો આપણે સીધું આવી રીતના નિશાન કરી લેવાનું, બરોબર. અહીંયા પણ આપણે સીધું નિશાન કરી લઈએ, બરોબર. હવે મિત્રો આપણે જોઈ લઈએ અહીંયાથી મિત્રો ઢીંચણ વચ્ચે સેન્ટર નિશાન તેના માપી લઈશું. કેટલું આવે છે? 21.5 માં 1 પોઈન્ટ ઓછું, બરોબર. 21.5 માં 1 પોઈન્ટ ઓછું, તો મિત્રો અડધો ઇંચ વધારી અને 22 માં 1 પોઈન્ટ ઓછું આપણે અહીંયા નિશાન કરી દઈએ, બરોબર. આ રીતે મિત્રો ચોસ રાખી દેવાનું, જે પણ આવતું હોય, બરોબર. હવે મિત્રો આપણે આનો જોઈ લઈશું, બરોબર. મિત્રો અહીંયાથી આપણે રાખીશું 2.5 ઇંચ, કેટલું? 2.5 ઇંચ, બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું?
એ જ આપણે અડધી ઉપર રાખીશું. એને આપણે જે પોકેટ આપણે જે ટૂંકો મારશે એટલા સુધી આપણે એનાથી ઉપર આપણે દિવાળી દેવાનું છે. બરોબર, આટલે આવતો મળી જાય. મિત્રો હવે આપણે આ નિશાન અને આ નિશાન મિલાવવાનું છે. એ આ રીતનું. બરોબર, હવે આ નિશાન અને આ નિશાન મિલાવી દઈશું. બરોબર, પરફેક્ટ થઈ ગયું મિત્રો. મિત્રો આપણે શું કરીશું, અહીંયા પહેલા તો જે આપણે ગોળાઈ લેવાની છે અહીંયા અઢી રીતે ગોળાઈ પડશે. બરોબર, આ રીતે મિત્રો ગોળાઈ પડશે. હંમેશા મિત્રો જે આપણે અઢી ઇંચ ઉપર નિશાન કર્યું છે ત્યાંથી જ તમારે ગોળાઈ શરૂ કરવાની. બરોબર, તેનાથી નીચેની ઘણા લોકો મિત્રો શું કરતા હોય છે, અહીંયાથી સીધે સીધું આવવા દે પછી આ રીતના ગોળી પાડી. આ રીતે મિત્રો કરવું નહીં, કોઈ દિવસ એ રીતના કરવું નહીં. કારણ કે ઘણા લોકોને પાછળથી પેન્ટ ફેસી જતો હોય છે, એનું કારણ આ જ હોય છે. બરોબર મિત્રો, જે આપણે અઢી ઇંચ ઉપર અહીંયાથી જે ઉપર નિશાન જે કર્યું છે તો મિત્રો પરફેક્ટ ત્યાંથી જ આપણે ગોળી લેવાની છે. બરોબર, તો મિત્રો પરફેક્ટ તમારા પેન્ટ ફિટિંગમાં બેસશે. બરોબર, આ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. બરોબર, તો મિત્રો હવે આપણે શું કરીશું, હું પહેલા તો કટિંગ કરી દઈએ. બરોબર, કટિંગ કરીને પછી આપણે વાત કરીશું કે આજે આપણે હું તમને શું સમજાવવાનું થશે. બરોબર, બરોબર, તો મિત્રો આપણે પરફેક્ટ રીતે પેન્ટનું કટિંગ કરી. બરોબર, તો મિત્રો જે વિશે હું આજે વાત કરવાનો હતો, કારણ કે મિત્રો પહેલા જો તમને સમજાવો તો તમને ખબર પડે નહીં. બરોબર, તો મિત્રો આપણે જે અહીંયા નોર્મલ આપણે ડાઉન કર્યું હતું. બરોબર, આપણે આ રીતના અહીંયા નોર્મલ ડાઉન કર્યું હતું. તો એ મિત્રો આપણે શા માટે કર્યું હતું એનું કારણ હું તમને કહું. કારણ કે મિત્રો આપણે એક થી બે પોઈન્ટ આપણે જો ડાઉન કરીશું તો મિત્રો જ્યારે આપણે પેન્ટની જ્યારે પ્રેસ મારતા હોય ત્યારે મિત્રો ઘણા લોકોને એક ભાગ આ રીતના આગા પાછો રહેતો હોય છે. એ જ્યારે પ્રેસ મારે ત્યારે મિત્રો આ રીતના રહેતી હોય છે. બરોબર, આ રીતના ખેંચાઈ જાય. બરોબર, તો મિત્રો એ ના થાય એ માટે પણ જો મિત્રો તમે જ્યારે પ્રેસ મારતા હોય ત્યારે પણ મિત્રો પરફેક્ટ જે રીતના આ ભાગ છે એ રીતના પરફેક્ટ જ હોવા જોઈએ લાઇનિંગમાં, તો જ મિત્રો સારું લાગે. ઘણા લોકોને મિત્રો અહીંયા ગોળીમાંથી વચ્ચેનો ભાગ આ રીતના ખસી જતો હોય છે. બરોબર, કારણ કે અહીંયા એક ભાગ નાનો એક ભાગ મોટો રહેતો હોય છે. એ પણ મિત્રો હું તમને સમજાવ્યું કે કઈ રીતના રહેતો હોય છે. બરોબર, તો મિત્રો આ જે મોરી છે, બરોબર, આ જે મોરી છે પરફેક્ટ આપણે લેવલ બેસે છે. બરોબર, પરફેક્ટ જોઈએ. બરોબર, ઘણા લોકો મિત્રો શું થતું હોય છે, આ રીતના રહેતું હોય છે. આ રીતના જ્યારે પ્રેસ મારતા હોય ત્યારે મિત્રો આ રીતના પેન્ટ થઈ જ જાય. બરોબર, જો તમે આ રીતના કટિંગ કરશો તો મિત્રો તમે આ રીતના કરવા માંગશો તો પણ થશે નહીં. એનું કારણ કે વચ્ચે જે સેન્ટર જે મળતું હોય છે એ મળશે જ નહીં. એટલે ઓટોમેટિક તમારે સીધે સીધું અને રાખવું જ પડે. બરોબર, નકર મિત્રો શું થશે, પેન્ટ ભમી જશે. એટલે તમને જ ખબર પડી જશે કે આપણે ગલત જગ્યા ઉપર જઈ ગયા છીએ. બરોબર, એટલે મિત્રો પરફેક્ટ આ રીતના આવી જાય. આ રીતના બરોબર, આ જે ભાગ છે એ પરફેક્ટ આ રીતના મળવો જોઈએ. બરોબર, જે રીતના કરો એ રીતના. બરોબર મિત્રો, આ રીતના જો તમે કટિંગ કરશો તો મિત્રો પરફેક્ટ રીતે તમારે આ બેસશે. ઘણા લોકોને મિત્રો આવું હોય છે, આ રીતના રહેતું હોય છે. બરોબર, જો મિત્રો હું નોર્મલ પણ જો આગા પાછું આ રીતના કરીશ તો મિત્રો પેન્ટ ખેંચાશે. જોઈ લો. બરોબર, તમને ખ્યાલ આવી જાય કે આપણે અહીંયા આ જગ્યા પર ખોટું થઈ રહ્યું છે, એટલા માટે એવું થાય છે. એટલે પરફેક્ટ તમારે બેસી જ જાય ઓટોમેટિક.
બરોબર. એટલે મિત્રો આ રીતના કટિંગ કરશો તો વધારે સારું. બરોબર. તો મિત્રો આજનો મારો વિડીયો કેવો લાગ્યો? તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો મિત્રો સારી કોમેન્ટ કરજો. મિત્રો અમારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. બરોબર. કારણ કે મિત્રો અમે તમારા માટે મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ. બરોબર. બીજું કે મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ ગમે તેવી પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો, તો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ. બરોબર. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું. આવતા વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ.